સુરતના વેડરોડ વિસ્તારમાં ફરી એકવાર ગેંગવોર અને ગુંડાગીરીનો નમૂનો જોવા મળ્યો છે। કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગના સક્રિય સભ્ય દીપક ઉર્ફે દીપક કુટેકરે પોતાની ધાક જમાવવા માટે જાહેરમાં સિગરેટનો દમ મારતા મારતા પિસ્તોલથી હવામાં ફાયરિંગ કર્યું હતું। આ ફાયરિંગનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી છે। આરોપીનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ઊભો કરી પોતાની હવા બનાવવાનો હતો। જો કે આ વિડીયો તેના માટે જેલના દરવાજા ખોલનારો સાબિત થયો છે। શહેર એસઓજીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ શખ્સને પિસ્તોલ સાથે ફિલ્મી ઢબે દબોચી લીધો હતો। એસઓજીની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે ફાયરિંગ કરનાર રીઢો ગુનેગાર દીપક કુટકેકર ચોક બજાર વિસ્તારમાં અખંડ આનંદ કોલેજની બાજુમાં વિરામનગર સોસાયટી પાસે ફરી રહ્યો છે। પોલીસની ટીમે વોચ ગોઠવી વિરામનગર સોસાયટીના ગેટ પાસેથી દીપક કુટેકરને દબોચી લીધો હતો। પોલીસે તપાસ કરતા તેના કમરના ભાગે છુપાવેલી 35,000ની કિંમતની ગેરકાયદે પિસ્તોલ મળી આવી હતી। આરોપી મૂળ મહારાષ્ટ્રના મહાડ તાલુકાના વાળંદ ગામનો વતની છે અને હાલ વેડ રોડ પર માધવ એપાર્ટમેન્ટમાં રહે છે। ધરપકડ બાદ આરોપીની કડક પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા। દીપકે જણાવ્યું હતું કે વર્ષ 2024માં હિતેશ સોલંકી નામના શખ્સ સાથે તેને એક મોટો ઝઘડો થયો હતો। એ સમયે હિતેશ સોલંકીએ દીપક પર ફાયરિંગ કર્યું હતું। આ હુમલામાં દીપક બચી ગયો હતો, પરંતુ તેના મનમાં બદલાની આગ સળગી રહી હતી। હિતેશને વળતો જવાબ આપવા અને પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે તેણે અંદાજે એકાદ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશની 35,000માં પિસ્તોલ ખરીદી હતી। આ હથિયાર મેળવવામાં હાલ જેલમાં બંધ વોન્ટેડ આરોપી રોહિત ઉર્ફે મુન્ના દૂધે મુખ્ય ભૂમિકા ભજવી હતી। ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે આ મામલે પોલીસ અત્યંત ગંભીર છે। આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અહીં મહત્વની વાત તો એ છે કે આ કલમ હેઠળ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે। પોલીસ હવે દિશામાં તપાસ કરી રહી છે કે આ હથિયાર ઉત્તર પ્રદેશના ક્યાં સપ્લાય કરવા માટે લાવ્યું હતું અને મુન્ના સિવાય આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે। હિતેશ સોલંકી કઈ ગેંગ સાથે સંકળાયેલો છે અને તેની ભૂમિકા શું છે તે અંગે પણ તપાસનો ધમધમાટ કરાયો છે। મહિના પહેલા એક જે આરોપી છે એને હવામાં ફાયરિંગ કરતો અમને વિડીયો મળી આવેલો હતો। તો એના અનુસંધાને અમારી ટીમ સતત વોચમાં તે દરમિયાન એક આરોપી જે છે દીપક કુટેકર કે જે સૂર્યા મરાઠી ગેંગનો છે, એ ગઈકાલે પિસ્તલ સાથે પકડાઈ ગયો છે, જેની કિંમત 35,000 છે। અને એની પૂછપરછ દરમિયાન એણે જણાવ્યું કે એને અગાઉ હિતેશ સોલંકી કરીને વ્યક્તિ છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે રોહિત ઉર્ફે મુન્ના દૂધ મારફતે આ જે પિસ્તોલ છે એ લાવેલો। અને મુન્નો દૂધ ઓલરેડી જેલમાં છે અને આ ગુનામાં પણ વોન્ટેડ છે અને આર્મ્સ એક્ટ કલમ 25(1) કે જેની આજીવન કેદની સજા છે, એના અન્વયે જે છે ગુનો દાખલ કરેલો છે। આ આરોપી જે છે સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલો આરોપી છે અને ટોટલ અત્યાર સુધીમાં 21 ગુના છે। 4 વખત એની પાસા થયેલી છે અને 1 વખત તડીપાર થયેલો છે। અને આ ગુનાઓમાં મુખ્યત્વે એટ્રોસિટી, રાયોટિંગ, ફાયરિંગ, મારામારી, ખૂનની કોશિશ અને એનડીપીએસના ગુનાઓ દાખલ થયેલા છે। એને હિતેશ સોલંકી કરીને એક વ્યક્તિ જે છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે એના બચાવવા માટે આ પિસ્તોલ રાખતો હતો। એ તપાસ અત્યારે અમારી ચાલુ છે કે હિતેશ સોલંકી કોણ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।